શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની કૃપાથી ધન, સુખ અને સમૃદ્ધિની કમી નથી રહેતી. જો તમારા હાથમાં પૈસા નથી રહેતા અથવા તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તમારે શુક્રવારે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. આવો તેના વિશે જાણીએ. પહેલું, શુક્રવારે સાંજે દેવી લક્ષ્મીના શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. આ સિવાય કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. બીજું, શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે કીડી અને ગાયને લોટ ખવડાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્રીજું, માતા લક્ષ્મીને લાલ અને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે લાલ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે પૂજા પછી સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, સફેદ કપડું, કપૂર, દૂધ, દહીં વગેરેનું દાન કરવું જોઈએ. ચોથું, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આર્થિક તંગીથી પીડિત વ્યક્તિએ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે લક્ષ્મીનારાયણનો પાઠ કરવો જોઈએ. પાઠ પૂરો થયા પછી દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરવી જોઈએ. પાંચમું, શુક્રવારે મંદિરમાં જઈને દેવી લક્ષ્મીને લાલ ચાંદલો, ચૂંદડી, બંગડીઓ અને અન્ય 16 શણગાર અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિનું આયુષ્ય વધે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠું, શુક્રવારે શ્રીયંત્રની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. શુક્રવારે દેવી લક્ષ્મીને મોગરાનો અત્તર અર્પણ કરો. કામમાં પ્રગતિ મેળવવા માટે ગુલાબનો અત્તર અર્પણ કરો. દેવી લક્ષ્મીને કેવડાનો અત્તર અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે. ચંદનનો અત્તર અર્પણ કરવાથી ભાગ્યવૃદ્ધિ થાય છે. સાતમો, ધન વધારવા માટે શુક્રવારે 5 લાલ ફૂલ લઈને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. પછી તેમને કબાટ અથવા તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. આઠમો, શુક્રવારે હળદરનો ઉપયોગ અવશ્ય કરવો. આ દિવસે સવારે સ્નાન કરતાં પહેલાં મુખ્ય દરવાજાની સફાઈ કરવી જોઈએ. પાણીમાં હળદર ઉમેરી ઘરમાં છાંટો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. નવમું, શુક્રવારે દેવી લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવતી વખતે રૂની જગ્યાએ નાળા છડીની વાટ બનાવીને પ્રગટાવો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. વધુ માહિતી માટે સારા જ્યોતિષની મુલાકાત કરો.